રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્ટાફની દાદાગીરી સામે આવી છે। લોક ગાયિકા મીરા આહિરે ગંભીર આરોપો લગાવ્યા છે, જેને લઈને સિવિલ અધિક્ષકે દાદાગીરીના આક્ષેપો ફગાવ્યા છે। હોસ્પિટલ સ્ટાફના બચાવમાં આવ્યા અધિક્ષક, દર્દીના સગાઓએ માથાકૂટ કરી હોવાના આક્ષેપ હવે જે છે તે સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યા છે। સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાનું નિવેદન। પ્રાથમિક તપાસ કરતા એવું જણાય છે કે દર્દી 1:53 સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું। જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલી। સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી। પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી। એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે। આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી। સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી। ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં રિલેટિવે પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ